અરવલ્લી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ, મોડાસા અને ભિલોડા તાલુકામાં વરસાદ, મોડાસામાં ડીપ વિસ્તાર, ચાર રસ્તા વિસ્તારમાં વરસાદી માહોલ, ભિલોડામાં 2 કલાકમાં ધોધમાર 2 ઇંચ વરસાદ ખાબક્યો. ભારે વરસાદથી ભિલોડાની ઇન્દ્રાસી નદી 2 કાંઠે વહી રહી છે. તો ઇન્દ્રાસી નદીના આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. મોડાસામાં ડીપ વિસ્તાર, ચાર રસ્તા વિસ્તાર કે જ્યાં જળભરાવની પરિસ્થિતિ છે, કારણ કે 2 કલાકમાં ધોધમાર 2 ઇંચ વરસાદ ભિલોડામાં ખાબક્યો છે અને ઇન્દ્રાસી નદી ભિલોડામાંથી વહે છે અને એવામાં આ નદીમાં પણ નવા નીર આવ્યા છે. અરવલ્લી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં આજે વરસાદી માહોલ છે. મોડાસા અને ભિલોડા તાલુકામાં વરસાદ વરસી રહ્યો છે. ગ્રામ્ય વિસ્તારમાં ખાસ કરીને વધુ પડતો વરસાદ. અહીં ગામના રસ્તાઓ, ગામની શેરીઓ, શાળા પરિસર તમામ જગ્યાએ પાણી ભરાયેલા નજરે પડી રહ્યા છે. ભિલોડામાં 2 કલાકમાં 2 ઇંચ વરસાદ ખાબકી ગયો, જેના કારણે ઠેર ઠેર જળભરાવની સ્થિતિ ઉત્પન્ન થઈ છે. સંવાદદાતા દેવાંગ ફોનલાઈન પર જોડાયા છે. દેવાંગ, અરવલ્લી જિલ્લામાં કયા કયા ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ અને હાલ શું સ્થિતિ ત્યાં? બિલકુલ, વાત કરવામાં આવે તો અરવલ્લી જિલ્લામાં વાત કરવામાં આવે તો 2 દિવસના વિરામ બાદ ફરી વરસાદનું આગમન થયું છે. ખાસ કરીને મોડાસા તાલુકામાં તેમજ ભિલોડા તાલુકામાં હાલ વરસાદી માહોલ જામ્યો છે. જેમાં વાત કરવામાં આવે તો મોડાસા તાલુકાના ગ્રામ્ય પંથકમાં હાલ ધીમી ધારે વરસાદ યથાવત છે. બીજી તરફ ભિલોડાની વાત કરવામાં આવે તો છેલ્લા 10 વાગ્યાથી 12 વાગ્યા સુધીમાં ભિલોડામાં 2 કલાકમાં 2 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. ત્યારે વરસાદ ખાબકતા અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. બીજી તરફ ઇન્દ્રાસી નદીમાં પણ નવા નીર આવ્યા છે. હાલ નદીમાં નવા નીર આવતા ખેડૂતોમાં ખુશી છવાઈ છે. હાલ મોડાસા અને ભિલોડા પંથકમાં ધીમી ધારે વરસાદ યથાવત છે. જી, આભાર દેવાંગ જાણકારી આપવા માટે.